આપણે બધા જાણીએ છીએ કે કસરત શરીર માટે કેટલી જ જરૂરી છે, પણ શું કોઈને એ ખબર છે કે રોજ થોડું ચાલવાથી પણ આપણું મગજ શાબ્દિક રીતે બદલાઈ શકે છે? હા, આ ફક્ત ફિટનેસની વાત નથી. આ વાત છે આપણા મગજને ફરીથી બનાવવાની, એને વધુ શાર્પ અને હેલ્ધી બનાવવાની. ચાલો આજે સમજીએ કે આ કેવી રીતે શક્ય છે. આ સમજવા માટે ચાલો મળીએ રાજેશને. રાજેશ અમદાવાદનો એક સફળ બિઝનેસમેન છે. ઉંમર 41 વર્ષ. એનું દિમાગ કોઈ ધારદાર હીરા જેવું. ફટાફટ નિર્ણયો લેવા, મોટા મોટા આંકડા યાદ રાખવા, એમાં એનો કોઈ જવાબ નહોતો. પણ છેલ્લા કેટલાક સમયથી આ જ તેજ દિમાગ જાણે એની પકડ ગુમાવી રહ્યું હતું. અને આ જ સવાલ રાજેશના મનમાં પણ ઘૂમરાઈ રહ્યો હતો. કેમ? આવું કેમ થઈ રહ્યું છે? અને સાચું કહું તો આ સવાલ આજે ઘણા લોકો પોતાની જાતને પૂછી રહ્યા છે. બસ આ જ સવાલના જવાબમાં આપણી આખી વાતનો સાર છુપાયેલો છે. તો ચાલો સૌથી પહેલા રાજેશની સમસ્યાને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આ કોઈ મોટી ગંભીર બીમારીના લક્ષણો નથી, પણ રોજિંદા જીવનની એવી નાની નાની તકલીફો જે ખૂબ જ હેરાન કરે. જેમ કે ફોન ક્યાં મૂક્યો એ જ યાદ ના રહે, ક્યારેક મહત્વના ગ્રાહકોના નામ ભૂલી જવાય, મીટિંગમાં બેઠા હોય અને વાતચીતનો દોર જ હાથમાંથી છૂટી જાય, કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું તો જાણે પહાડ ચડવા જેવું લાગે. અને આ બધી બાબતો ધીમે ધીમે એના આત્મવિશ્વાસને કોતરી રહી હતી. અને પછી એ દિવસ આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. એક ખૂબ જ મહત્વની મીટિંગ ચાલી રહી હતી અને અચાનક રાજેશ એકદમ થીજી ગયો. બ્લેન્ક. એ જે મુખ્ય મુદ્દો કહેવા જઈ રહ્યો હતો એ જ એના મગજમાંથી ગાયબ થઈ ગયો. આખા રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને રાજેશના મનમાં સિર્ફ એક જ ડર, શું મારું મગજ કામ કરવાનું બંધ કરી રહ્યું છે? રાજેશની આ વાર્તા તો ખરેખર હૃદયસ્પર્શી છે. પણ હવે જરા પડદા પાછળ જોઈએ. ચાલો સમજીએ કે વિજ્ઞાન શું કહે છે, એના મગજની અંદર ખરેખર ચાલી શું રહ્યું હતું. આ ચાર્ટ સમસ્યાનું મૂળ સમજાવે છે. ડાબી બાજુ જુઓ. રાજેશની બેઠાડું જીવનશૈલી અને સતત તણાવને કારણે એના મગજમાં BDNF, જે મગજના વિકાસ માટે બહુ જરૂરી પ્રોટીન છે, એ ઘટી રહ્યું હતું. એની સામે કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન એ વધી રહ્યો હતું. અને આ કોર્ટિસોલ મગજ માટે ઝેર જેવું કામ કરે છે. પરિણામે એની નર્વસ સિસ્ટમ ધીમી પડી અને મગજમાં અંદરથી એક જાતની બળતરા શરૂ થઈ. બસ આ 4 પરિબળો જ એના તેજ દિમાગ પર ગ્રહણ લગાડી રહ્યા હતા. પણ દરેક વાર્તામાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. રાજેશે હિંમત કરીને ડૉક્ટર પાસે ગયો અને બસ ત્યાંથી જ એક નવી શરૂઆત થઈ. ડૉક્ટરની સલાહ સાંભળીને રાજેશને પણ આશ્ચર્ય થયું. કોઈ ભારે દવાઓ નહીં, કોઈ લાંબી સારવાર નહીં, ફક્ત એક જ સલાહ: કસરત. અને શરૂઆત પણ એકદમ સરળ, રોજની માત્ર 20 મિનિટ ચાલવાનું. પણ સૌથી અગત્યનું હતું ત્રીજું પગલું: નિયમિતતા. આ એક જ નાનકડી આદતે આખો ખેલ બદલી નાખ્યો. તો જેવું રાજેશે ચાલવાનું શરૂ કર્યું, એના મગજમાં એક જાદુ થવા લાગ્યો. પેલું BDNF એટલે કે બ્રેન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર જે ઘટી ગયું હતું, એનું ઉત્પાદન ફરીથી વધવા લાગ્યું. આ એક એવું જાદુઈ પ્રોટીન છે જે આપણા મગજના કોષોને જીવંત રાખે છે, એમને વિકસાવે છે અને એમની વચ્ચેના કનેક્શનને એકદમ મજબૂત બનાવે છે. આને સમજવાની સૌથી સરળ રીત: વૈજ્ઞાનિકો આને મગજ માટે ખાતર કહે છે. કેટલું સરસ નામ છે ને! જેમ સારું ખાતર કોઈ છોડને પોષણ આપીને એને મોટો અને તંદુરસ્ત બનાવે છે, બસ એ જ રીતે BDNF આપણા મગજને સ્વસ્થ અને કાર્યક્ષમ બનાવે છે. તો સવાલ એ છે કે આ ખાતરની અસર શું થઈ? થયું એ કે રાજેશનું મગજ, શાબ્દિક રીતે કહું તો, ફરીથી બંધાવા લાગ્યું. એનું રિકન્સ્ટ્રક્શન શરૂ થયું. ચાલો જોઈએ આ કેવી રીતે થયું. રાજેશની આ પરિવર્તન યાત્રા જુઓ. પહેલા અઠવાડિયામાં એને કદાચ બહારથી કોઈ મોટો ફેરફાર ન દેખાયો, પણ એના મગજની અંદર BDNFનું સ્તર વધવાનું શરૂ થઈ ગયું હતું. 3 થી 4 અઠવાડિયામાં જ એને પોતે ફરક મહેસૂસ થવા લાગ્યો. વિચારોમાં સ્પષ્ટતા આવી, ફોકસ વધ્યું. અને 3 મહિના પછી એની યાદશક્તિ અને એનો ખોવાયેલો આત્મવિશ્વાસ બંને પાછા આવી ગયા હતા. આ બધા જાદુઈ પરિવર્તનના કેન્દ્રમાં હતો મગજનો એક ખાસ ભાગ, હિપ્પોકેમ્પસ. આપણી યાદશક્તિ, કંઈ પણ નવું શીખવાની ક્ષમતા, આ બધું અહીંથી જ કંટ્રોલ થાય છે. રાજેશની સમસ્યાઓનું મૂળ આ હિપ્પોકેમ્પસની નબળાઈમાં જ હતું. અને આ કોઈ હવામાં વાત નથી. આ ગ્રાફ જુઓ. આ વૈજ્ઞાનિક પુરાવો છે. MRI અભ્યાસોએ સાબિત કર્યું છે કે નિયમિત કસરત કરવાથી હિપ્પોકેમ્પસનું કદ, એની સાઇઝ ખરેખર વધી શકે છે. 3 મહિનાની કસરત પછી જે વધારો જોવા મળ્યો એ ખરેખર નોંધપાત્ર છે.
આ જ જાદુ રાજેશના મગજમાં થઈ રહ્યો હતો. તો આખી વાતનો સાર શું છે? એકદમ સરળ ગણિત છે. જ્યારે હિપ્પોકેમ્પસમાં વધુ નવા ચેતાકોષો બને છે અને જૂના કોષો વચ્ચેના જોડાણો મજબૂત થાય છે, ત્યારે એનું સીધું પરિણામ આવે છે બહેતર યાદશક્તિ અને શીખવાની ક્ષમતામાં. સિમ્પલ અને પાવરફુલ. સારું, તો રાજેશની વાર્તા તો અહીં પૂરી થઈ, પણ આપણી વાત અહીંથી શરૂ થાય છે. કારણ કે આમાંથી જે શીખવાનું છે, જે બોધપાઠ લેવાનો છે, એ આપણા બધા માટે છે. તો શું શીખ્યા આપણે આમાંથી? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ. જ્યારે કોઈ કસરત કરે છે ત્યારે મગજમાં 4 જબરદસ્ત વસ્તુઓ થાય છે. BDNF વધે છે એટલે મગજને ખાતર મળે છે અને જોડાણો મજબૂત થાય છે. નવા ચેતાકોષો બને છે એટલે યાદશક્તિ વધે છે. તણાવનો હોર્મોન કોર્ટિસોલ ઘટે છે જેથી મગજનું રક્ષણ થાય છે. અને છેલ્લે મગજમાં લોહીનો પ્રવાહ વધે છે જેથી એની કામગીરી સુધરે છે. એક નાનકડી ક્રિયાના કેટલા બધા ફાયદા! તો અંતમાં રાજેશની વાર્તા અને આ વિજ્ઞાન આપણને એક જ શક્તિશાળી સત્ય શીખવે છે. યાદ રાખવા જેવી વાત એ છે કે ભરવામાં આવેલું દરેક એક પગલું એ ફક્ત શરીરને જ નથી બનાવતું, એ આપણા મગજને પણ ફરીથી બનાવે છે. આનાથી વધુ પ્રેરણાદાયક શું હોઈ શકે, ખરું ને?